નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટમાં આપણી સાથે ઓસ્ટ્રેલિયાથી ઉત્પલભાઈ જોડાયા છે અને હરિતાબેન જોડાયા છે. ઉત્પલભાઈ આમ તો મૂળ વિજાપુરના છે અને મારા મેહાણાના છે. એ લખે છે મહેસાણા, પણ અમે લોકો મહેસાણા વાળા શાણા હોય છે એવું અમે દાવો કરીએ છીએ. માણસા કોલેજમાં એ ભણ્યા. પ્રાથમિક શિક્ષક તરીકે એમણે શરૂઆત કરીને પ્રોફેસર થયા, કોલેજના પ્રિન્સિપલ થયા, કેમ્પસ ડિરેક્ટર થયા અને પછી 2011માં ઓસ્ટ્રેલિયા જવાનું થયું. એડિલેડમાં એ રહે છે, ત્યાંના સિટીઝન છે અને ડિસેબિલિટી સેક્ટરમાં એ જોબ કરી રહ્યા છે. આપણી સાથે આમ તો મીડિયા પર્સનાલિટી એવા હરિતાબેન છે અને હરિતાબેન આમ તો એમના બીજા કનેક્શન્સ પણ મારે થોડાક ઉજાગર પણ કરવા પડે, પણ એ પછી કરીશ. પણ એ 2013થી એ ઓસ્ટ્રેલિયામાં છે અને એ આમ તો દુનિયાભરના દેશોમાં એમણે ઘણા બધા પ્રવાસ ખેડ્યા છે. નેશનલ યુથ એવોર્ડ 2002-2003 ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ એમને આપેલો છે, એટલે ગૌરવની વાત પણ છે. અને આમ તો મીડિયા પર્સન છે, એટલે હાઈ અચીવર એવોર્ડ 2018 અને ગાર્ગી એવોર્ડ ફોર જર્નલિઝમ, શક્તિ ભાષા સન્માન 2023 અને સાહિત્ય સારથી સન્માન 2024 એ એમને મળેલા છે. આમ તો અમારો પરિચય મીડિયા પર્સન તરીકેનો જ થયો છે, પણ એ બિઝનેસ પર્સન પણ છે. એટલે બંને મહાનુભાવોનું હું સ્વાગત કરું છું. હરિતાબેનનો એક બીજો પરિચય પણ છે. આમ અમે છે ને ઉત્પલભાઈ ને હું મેહાણાના, હું ખેરાળુમાં બેઠો છું અત્યારે, ઉત્પલભાઈ ઓસ્ટ્રેલિયામાં બેઠા છે. હરિતાબેન આ મૂળ કચ્છના મહિપતરાય મહેતા, જે કચ્છના બહુ જ લોકપ્રિય સાંસદ હતા, એમના પૌત્રી છે. એ એક એડિશનલ છે, પણ એ છોકું લઈને ફરતા નથી, પણ મારે એ પરિચય એટલા માટે આપવો છે કે મને એ ખબર છે. એટલે હું જરા મારા કોલર પણ જરા ટાઈટ કરું, કારણ કે હું જાણું છું. પણ આપણા દર્શક મિત્રોને આજે મારે આ ઓસ્ટ્રેલિયાના બંને મિત્રો એટલા માટે આપણે જોડ્યા છે કે ઓસ્ટ્રેલિયાએ મને લાગે છે સંભવતઃ દુનિયામાં પહેલી વખત 16 વર્ષથી નીચેના બાળકોને સોશિયલ મીડિયાથી દૂર રાખવા માટેનો કાયદો ગયા વર્ષે કર્યો હતો અને એનો અમલ છે ને શરૂ થઈ ગયો છે અને આપણે એની ચર્ચા કરવાના છીએ. મને લાગે છે કે આ કાયદાના સંદર્ભમાં એના પ્રોઝ એન્ડ કોન્સની ચર્ચા આપણે કરી શકીએ. બંને જે આપણા ગેસ્ટ છે આજે, એ બંને જણા આમ તો એમના બાળકોની સાથે પણ સોશિયલ મીડિયાના સંદર્ભમાં વાત કરતા રહ્યા છે. ઉત્પલભાઈની દીકરી હું માનું છું ત્યાં સુધી સોશિયલ મીડિયાની એની ચિંતા એ કરે છે. બંને હસબન્ડ ને વાઈફ એની ચર્ચા કરે છે. હરિતાબેનનો દીકરો જે છે એ 8 વર્ષનો છે, છતાં અત્યારથી એ બીજા પેરેન્ટ્સ ની સાથે ચર્ચા કરીને પોતે પણ છે ને એની સજ્જતા કેળવી રહ્યા છે. એટલે પહેલી વાત તો એ છે કે સોશિયલ મીડિયામાં જે સારપ છે એ સારપ ગ્રહણ કરવાને બદલે બાળકો છે ને આડા રસ્તે ફંટાતા હોય છે, અને કેમ આ કાયદો કરવાની જરૂર પડી ઓસ્ટ્રેલિયામાં, એની વાત મને લાગે છે પહેલા આપણે ઉત્પલભાઈ પાસે જઈએ અને પછી હરિતાબેનની પાસે આવીએ છીએ. ઉત્પલભાઈ, આની પાર્શ્વભૂમિથી માંડીને અત્યારે જે પરિસ્થિતિ છે ત્યાંની, અને ત્યાંના કેટલાકે પાછો આ કાયદાને ચેલેન્જ કર્યો છે, એની પણ આપ વાત કરો અને આપનો મત હોય નિસંકોચપણે આપ જણાવશો, કારણ કે ભારત માટે પણ આ બહુ જ ઉપયોગી એવી ઘટના છે એમ કહું તો ચાલે, કારણ કે ભારતમાં પણ સોશિયલ મીડિયાએ ઘણો બધો હેવોક મચાવ્યો છે. એ બાબત પણ મારે આ તબક્કે કહેવી જોઈએ. તો ઉત્પલભાઈ અને હરિતાબેન, આપનું બંનેનું ફરીને સ્વાગત કરું છું અને સીધો ઉત્પલભાઈની પાસે જાઉં છું. ઉત્પલભાઈ. થેન્ક યુ સર ફોર હેવિંગ મી. હવે ઓસ્ટ્રેલિયાએ જે 16 વર્ષથી નાની ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયામાં પ્રતિબંધ મૂક્યો એકાઉન્ટ બનાવવા ઉપર, એ એકચ્યુઅલી વિશ્વનો સૌથી પહેલો કાયદો છે આ, આટલો જબરજસ્ત કે સોશિયલ મીડિયા ઉપર બિલકુલ ટીનેજરને બેન જ કરી દીધા છે.
કોઈ પણ સંજોગોમાં એમને એકાઉન્ટ ખોલવાનું જ નથી થતું. હવે આ કાયદો એ ઓનલાઈન સેફ્ટી એમેન્ડમેન્ટ સોશિયલ મીડિયા મિનિમમ એજ એક્ટ 2024 28મી ડિસેમ્બરે પાસ થયો હતો અને એનો જે પાસ થયો ત્યારે એવું નક્કી કર્યું હતું કે આનો અમલ 10મી ડિસેમ્બરની આસપાસ ચાલુ કરી દેવામાં આવશે અને એ ચાલુ થઈ ગયો છે. એની અંદર જે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જે દિગ્ગજ પ્લેટફોર્મ કહેવાય છે એવા ટિકટોક, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, એક્સ એટલે કે ટ્વિટર, યુટ્યુબ, સ્નેપચેટ, રેડિટ, કિક અને ટ્વિચ આટલા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર આ કાયદો લાગુ પડશે અને ત્યાં કોઈ પણ ટીનેજર પોતાનું એકાઉન્ટ ઓપન કરી શકશે નહીં જે 16 વર્ષથી નાનું છે એ. હવે આના પાછળની પાર્શ્વભૂમિકા શું, કેમ આવું કરવું પડ્યું ગવર્મેન્ટે, તો એના પાછળ એના માટે હું તમને એક બુક રેકમેન્ડ કરીશ, ધ એન્શિયસ જનરેશન. હવે જે આ બુકના ઓથર છે જોનાથન હેઇટ, આ એકચ્યુઅલી હમણાં જ મેં મારી ડોટરને ગિફ્ટ કરી આ બુક. હવે આ જે લેખક છે એ ન્યુયોર્કના સોશિયો સાયકોલોજીસ્ટ છે અને આ બુકમાં એમને સોશિયલ મીડિયાની ટીનેજર ઉપર જે આડઅસર થાય છે એ આડઅસરો રિસર્ચ કરીને ડિટેલમાં વર્ણન કર્યું છે. હવે આમાં જે વસ્તુઓ બતાવવામાં આવી છે એ જ બધી આડઅસરોના ઓસ્ટ્રેલિયન ટીનેજર્સ ભોગ બનતા હતા. અને આ એવું નથી કે સરકારને બસ નોટબંધીના જેમ રાત્રે વિચાર આવ્યો અને સવારે લાગુ કરી દીધી. આના પાછળ પ્રોપર રિસર્ચ કરવામાં આવી છે. અને એ રિસર્ચ શું કહે છે, તો સરકાર અને સિવિલ સોસાયટી એ બંને ભેગા થઈને જે ડેટા ભેગા કર્યા એમાં જે ટીનેજરની મેન્ટલ હેલ્થ છે એના ઉપર ચિંતાજનક અસર ઊભી થયેલી જોવા મળી છે. 2007 થી 2010 અને 2019 થી 2022ની વચ્ચે 15 થી 24 વયના ઓસ્ટ્રેલિયન યુવાનોએ મેન્ટલ હેલ્થમાં બગાડનો અનુભવ કર્યો છે. એમની મેન્ટલ હેલ્થ બહુ જ ખરાબ થઈ છે. માનસિક જે ટ્રબલ છે, મેન્ટલ ટ્રબલ છે, એનો વ્યાપ યુવાન મહિલાઓમાં અને પુરુષોમાં પણ ખાસ કરીને મહિલાઓમાં વધારે છે 60% અને પુરુષોમાં 40%. એમાં સૌથી વધારે જે પ્રોબ્લેમેટિક થયું એ ડિપ્રેશન, સેલ્ફ હાર્મ, સુસાઇડ એટેમ્પ્ટ અને સુસાઇડ. તો આ જે ડેટા ગવર્મેન્ટ પાસે આવ્યો એટલે ગવર્મેન્ટ પછી સક્રિય થઈ અને એમને જોયું કે આત્મહત્યા કરવાનો દર અથવા સુસાઇડ એટેમ્પ્ટ કરવાનો દર સ્ત્રીઓમાં 70% જેટલો છે અને પુરુષોમાં 23% જેટલો વધ્યો છે. અને એના પાછળ ડાયરેક્ટ લિંક મળી સોશિયલ મીડિયાની. એટલે પછી ગવર્મેન્ટે ચિંતન મનન કરી અને એમને આ એક્ટ પસાર કર્યું કે એમાં જે સંદેશા વ્યવહાર મંત્રી મિશેલ રોલેન્ટ અને ઈ સેફ્ટી કમિશનર જુલી ઇનમેન ગ્રાન્ટ એ બંને જણાએ આ એક્ટને ડ્રાફ્ટ કરાવાયું અને પછી એ પાર્લામેન્ટમાં પાસ થયો. આ એક્ટ છે એમાં સૌથી પ્લસ પોઈન્ટ અથવા સૌથી એનું જમા પાસું ગણીએ તો આ એક્ટ માતા પિતાની જે જવાબદારી છે એ જવાબદારી સીધી ઉપાડી અને સોશિયલ પ્લેટફોર્મને આપી દે છે. હવે સોશિયલ પ્લેટફોર્મ એમ કહીને છટકી ના શકે કે ભાઈ મા બાપ તરીકે તમે તમારા છોકરાનું શું ધ્યાન રાખ્યું. ના, એ ધ્યાન મા બાપે નથી રાખવાનું, એ તમારે રાખવાનું છે. બરોબર. અને યુવાલ નોઆ હરારી અહીંયા મને યાદ આવે છે કે યુવાલ નોઆ હરારીએ એક ઇન્ટરવ્યુમાં બહુ સરસ વાત કરી હતી કે જે માણસ ખરાબ કન્ટેન્ટ જનરેટ કરે છે એ જવાબદાર નથી, જવાબદાર છે આલ્ગોરિધમ જે કન્ટેન્ટને વાયરલ બનાવે છે. એટલે અહીંયા આ જ વાત કરવામાં આવી છે કે તમારું એલ્ગોરિધમ છે એ અમારા બાળકોના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી રહ્યું છે, ખાસ કરીને માનસિક સ્વાસ્થ્યને. એટલે હવે તમારી જવાબદારી આવે છે કે તમે ચકાસણી કરો કે તમે શું પીરસો છો.
આના માટે માતબર દંડ પણ નક્કી કરવામાં આવ્યો. હમ. $49.5 મિલિયન એટલે ઇન્ડિયન કરન્સીમાં 250 કરોડ રૂપિયા જેટલી માતબર રકમનો દંડ છે જો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ આ જે એક્ટ છે એને પ્રોપર ફોલો ના કરે તો આ થઈ સોરી ફોર ધ ઇન્ટરપ્શન. હવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એમાં છે ને મા બાપ પોતે પોતાના બાળકોના અકાઉન્ટ ક્રિએટ કરે અને પછી બાળકો એ જુએ તો એનું શું? મને લાગે છે હરિતાબેન ને મેં આ સવાલ પૂછ્યો તો એટલે હરિતાબેન પાસે જાઉં આનો જવાબ લેવા માટે. બિલકુલ. સો ડોક્ટર દેસાઈ, અત્યાર સુધી ઇટ્સ વેલિડ, પણ જે રીતે હું કાલે અમુક એક્સપર્ટ સાથે વાત કરતી હતી ને જે બીજા બધા બી જે લોકો કામ કરે છે સોશિયલ મીડિયાના ફિલ્ડમાં જે મેનેજર તરીકે ને એ લોકોનું કેવું એવું છે કે યસ, અત્યાર સુધી એ બહુ જ સરળતાથી થઈ શકતું હતું કે પેરેન્ટ્સ બનાવે પોતાની ઇન્ફોર્મેશન હોય અથવા બાળકો બનાવે જે પોતાના મોટા ભાઈ બહેનોની કે એ લોકોની ઇન્ફોર્મેશન સાથે એકાઉન્ટ ખુલ્યું હોય, એટલે બેકગ્રાઉન્ડ ઇન્ફોર્મેશન કોઈક વડીલની હોય કે જે અલાઉડ હોય લીગલી અને એનું મેનેજમેન્ટ બચ્ચાઓથી થતું હોય. પણ ટૂંક સમયમાં આનું જ્યારે ફૂલ ફ્લેજ ઇમ્પ્લિમેન્ટેશન વ્યવસ્થિત રીતે જે ચાલુ થઈ જશે, જે ઓલરેડી ચાલુ થઈ ગયું છે, કે જ્યાં સોશિયલ મીડિયા પોતાને એવું લાગે કે આ એકાઉન્ટ જે છે એ કોઈક બાળકનું છે તો એ ડિલીટ કરી નાખશે, ડીએક્ટિવેટ કરી નાખશે. પણ ધારો કે ફોર એક્ઝામ્પલ મેં એકાઉન્ટ બનાવ્યું છે મારા બચ્ચાનું, એને હું જ મેન્ટેન કરું છું અને હું જ ચલાવું છું, મારી જ ઇન્ફોર્મેશન સાથે છે, પણ એનું કોન્ટેન્ટ જે છે એ આખું બાળક રિલેટેડ છે, તે છતાં પણ એ એકાઉન્ટ એ સ્ક્રુટિનીમાં છે, એને પણ ડીએક્ટિવેટ કરી નાખવામાં આવશે. સો ઘણા બધા પેરેન્ટ્સ સાથે જ્યારે મારી વાત થઈ તો એ લોકોનું એક પહેલું પોઈન્ટ હતું કે યસ, આ રૂલ બહુ જ સારો છે, એક બોલ્ડ ડિસિઝન છે. ઓન ધી અધર હેન્ડ આ જે એરિયા, જે ગ્રે એરિયા જેવું છે કે જેમાં અત્યારે તો એમ કીધું છે કે ભાઈ બાળકને જોઈને અમે ડીએક્ટિવેટ કરી નાખશું, પણ એની સાથે સાથે એ લોકોએ એ પણ કનેક્ટ કર્યું છે કે જો મારા બાળકની વસ્તુઓ હું મૂકતી હોઉં કે મૂકતો હોઉં જેનું કનેક્શન ડિરેક્ટલી બાળક પાસે નથી, જેનું એક્સેસ ડાયરેક્ટલી બાળક પાસે નથી, એને શું કામ દંડવામાં આવે છે? કારણ કે એ તો હું ખાલી પોસ્ટ કરું છું, it has nothing to do with my kid, he is not getting access. But on the other hand, the counter argument is કે તમે એક્સેસ નથી આપ્યું તમારા બાળકને, પણ દુનિયા પાસે એનો એક્સેસ છે. સો there is a dilemma. આ એક બહુ જ ગ્રે એરિયા છે કે આને કેવી રીતે જોવું જોઈએ અને કેવી રીતે જોઈ શકાય. પણ ઘણા બધા પેરેન્ટ્સનું ડિવિઝન છે કે એની પાસે એક્સેસ નથી એટલે એને કોઈ સીધું કનેક્ટ નથી કરી શકવાનું, પણ ઓન ધી અધર હેન્ડ એનું દુનિયા પાસે એક્સેસ છે તો he can be or she can be identified easily. બટ એટ ધ મોમેન્ટ કે જ્યાં પણ સોશિયલ મીડિયા કંપનીઝને એવું લાગે છે કે આ જે બી એકાઉન્ટ છે એ બાળકની વસ્તુઓ છે અથવા બાળક જ એમાં પ્રાઇમ ફોકસ છે તો એને ડીએક્ટિવેટ કરી શકશે. ઉત્પલભાઈ, અહીંયાથી બીજો એક પ્રશ્ન ઉભો થાય છે. જેમ કે ત્યાં ઓસ્ટ્રેલિયામાં જ 2 બાળકોએ આ કાયદાની સામે મને લાગે છે કે એને પડકારવાનું નક્કી કરેલું છે અથવા તો પડકાર્યો છે. અને ગૂગલ કિડ્સ એ પણ ધારો કે હવે ગૂગલ કિડ્સ નું શું થાય? You are allowed to use, sorry interrupt કરું છું, you are allowed to use YouTube Kids, you are allowed to use kids related જે આ લોકોના પોર્ટલ્સ જે છે એને, પણ એમાં બી તમે જેમ કીધું કે સેફટી રીઝન્સથી કરીએ છીએ એના માટે થોડીક વધારે ક્લેરિટીની જરૂર એટ ધીસ પોઈન્ટ લાગે છે. મે બી ગવર્મેન્ટ ઇઝ વર્કિંગ ઓન દેટ, કદાચ બહુ જલ્દી હશે અત્યારે એના પર કમેન્ટ કરવું, બટ યા સોરી આઈ જમ્પ્ડ ઇન. ના પ્લીઝ. હા ઉત્પલભાઈ. હા, એટલે એકચ્યુઅલી 2 બાળકો છે, નેહા જોન્સ અને મેસી નેલેન્ડ, એ 15 વર્ષના છે ને એમને આ કાયદાને કોર્ટમાં પડકાર્યો છે અને એમાં મુખ્ય દલીલ એ છે કે અમારા પોલિટિકલ ઓપિનિયનનું શું, એટલે અમારી વાણી સ્વતંત્રતાનું શું, અમારે જો અમારું પોલિટિકલ વ્યૂ પોઈન્ટ કે અમારે કંઈક સોશિયલ મેસેજ આપવો હોય સોશિયલ મીડિયા થ્રુ તો તમે તો અમને રોકી રહ્યા છો. એમની મુખ્ય દલીલ આ છે. એટલે આમાં એવું છે કે આ કાયદો છે એ દરેક કાયદામાં લૂપ હોલ્સ હોય જ છે અને લોકો એનો ગેરફાયદો પણ લેતા હોય છે.
એટલે આમાં પણ ઘણું બધું છે કે જેનો તમે એને લૂપહોલ્સ નો ઉપયોગ કરીને VPN થ્રુ પાસ ઓન કરી નાખો, કે કોઈના બીજાના નામે જે એડલ્ટ છે એના નામે એકાઉન્ટ ક્રિએટ કરી નાખો, એ બધા લૂપહોલ્સ છે. પણ એકચ્યુઅલી આમાં એ છે કે એવું કરશે કેટલા? આમાં હમણાં જ મેં યુટ્યુબ ઉપર એક ચર્ચા જોઈ, એમાં એ જ વાત હતી કે ભાઈ આમાં કરશે કેટલા યુવાનો આવું કરશે, બરોબર, અને વારે ઘડીએ એમને આવું કરવું પડશે તો એ પોતે કંટાળી જશે. પછી એક બીજું પોઈન્ટ મારી છોકરીએ મને બહુ સરસ કીધું, અને મને એવું લાગ્યું કે અહીંયા મૂકવા જેવું છે પોઈન્ટ. મારી છોકરીએ કીધું કે ઘણા એવા બધા સ્ટુડન્ટ છોકરાઓ છે કે જે દીકરીની ઉંમર કેટલી હશે? 13 વર્ષની. હા જી જી. પણ એનું મેચ્યોરિટી લેવલ 16-17 વર્ષનું છે. એટલે એને મને એવું કીધું, મને કે ઘણા એવા બધા ફ્રેન્ડ છે મારા કે જે લોકો શાય છે, એટલે આંતરમુખી છે, ખુલ્લી રીતે ભણી નથી શકતા સ્કૂલમાં, કે કોઈ ફિઝિકલી ડિસેબલ છે, કે કોઈ એવા અંતરિયાળ ગામડામાં રહે છે, અહીંયા એને કન્ટ્રી સાઈડ કહે છે, કે કન્ટ્રી સાઈડમાં જે રહેતા હોય, જે લોકોને ફ્રેન્ડ નથી, અને એ લોકો સોશિયલ મીડિયા થ્રુ આ રીતે ફ્રેન્ડ બનાવતા હોય છે, તો એ તો આઇસોલેટેડ થઈ જશે બિલકુલ. એટલે દરેક કાયદાના પ્લસ અને માઇનસ પોઈન્ટ્સ હોય જ છે. એટલે આ બધું તો રહેવાનું, અને આ બધી ચર્ચાઓ પણ થતી રહેવાની. પણ આમાં એવું જોઈએ કે પ્લસ પોઈન્ટ કરતા માઇનસ પોઈન્ટ જો વધી જતા હોય તો પછી એના ઉપર કડક નિયંત્રણ લાદવા પડે. બસ મુખ્ય મુદ્દો આ છે કે માઇનસ પોઈન્ટ વધી રહ્યા છે પ્લસ પોઈન્ટ કરતા. હરિતાબેન, આ કાયદો મને લાગે છે કોઈએ સુસાઇડ કર્યો એમાંથી જ એનો ઉદ્ભવ થયો, એવું થયું ને? એના જેવું જ થયું. પણ સોરી, હું તમારી આ વાતને જરાક લિંક કરી દઈશ કે દરેકની બે વસ્તુઓ હોય છે. ધ થિંગ ઇઝ કે ઇન્ટેન્શન અને જે રીતે બોલ્ડ સ્ટેપથી ગવર્મેન્ટ આવી, ઇટ્સ રિયલી વેલકમ સ્ટેપ છે કે ખરેખર આવું થવું જોઈએ. કદાચ એના કારણે થઈને બાળકોમાં જે ક્રિએટિવિટી હોય, કે એ લોકોને જે બહારે રમવાની એક્ટિવિટીઝ હોય, એના ઉપર થોડુંક ભાર ને વજન વધી જશે. બીજો એક પોઈન્ટ ઓફ કન્સર્ન જે હું જોઉં છું, મારો દીકરો 8 વર્ષનો છે અને એનું જે પિયર ગ્રુપ છે જે 8 વર્ષની આસપાસનું છે, એ લોકો જ્યારે બી કોઈ પાર્ટીઝમાં કે એમાં ભેગા થયા હોય અને કદાચ ભૂલથી હાથમાં જો ડિવાઇસ આવી ગયું હોય એ લોકોના હાથમાં, તો એ લોકો મોસ્ટલી ગેમ્સ જોતા હોય છે, જે ગેમ સ્ટ્રીમિંગ ચાલે છે. ગેમ સ્ટ્રીમિંગ ઇઝ નોટ અ પ્રોબ્લેમ, કારણ કે તમને કોઈ રમત છે જે તમારી પાસે નથી પણ તમે એને જોઈને શીખી શકો છો. પણ એ ગેમ સ્ટ્રીમિંગમાં જે ભાષાનો ઉપયોગ થાય છે, એ ભાષા બાળકો માટે જરાય અપ્રોપ્રિએટ નથી. અને જે સમયે એવું બને ત્યારે ભલે એ બાળકોની વસ્તુ છે, બાળકોના કામની વસ્તુ છે, મને એમ છે કે ત્યાંથી સ્ટેપ બેક લેવો બહુ જ જરૂરી છે કે એ જો ભાષાના માધ્યમથી પણ ક્યાંક ને ક્યાંક બાળકને ખોટા રસ્તે લઈ જઈ શકતું હોય તો એના ઉપર સ્ટોપ આવવો જોઈએ. સ્યુસાઇડની વાત કરી. હા, સોશિયલ મીડિયા પર જે બુલિંગ થાય છે, જે હેરેસમેન્ટ થાય છે, એ કોઈના માટે નવું નથી. તમે મેઇન સ્ટ્રીમની સામે પોતાનું આર્ગ્યુમેન્ટ કે પોતાની વસ્તુ મૂકો તો તમને બેકલેશ કરવાવાળા એટલા બધા લોકો છે કે જેના ચહેરા જ નથી. એટલે એ વસ્તુ કરવી બહુ જ ઇઝી થઈ જાય છે. અને એના બીકોઝ ફેસલેસ ક્રિટિસિઝમ થાય છે, એટલે એ બહુ હાર્શ હોય છે. એટલે યસ, એવા કેસીસ થયા હતા. અને જ્યારે હું પેરેન્ટ્સ સાથે વાત કરતી હતી કે આ સ્યુસાઇડના કેસ થઈ ગયા, ત્યાં સુધી વાત પહોંચી ગઈ, તો આ કાયદો કેટલો જરૂરી છે. એટલે આવ્યું કે ફર્સ્ટ મોસ્ટલી બધા પેરેન્ટ્સે કીધું, ને કદાચ ધીસ ઇઝ ધી હાઈએસ્ટ પોઝિટિવલી સાઇન્ડ પિટિશન છે, કદાચ વર્લ્ડની તો ન કહી શકું પણ ઓસ્ટ્રેલિયાની, કે જેમાં સૌથી વધારે લોકોએ એના તરફેણમાં સિગ્નેચર્સ મૂક્યા છે. એટલે નોટ કે ભાઈ ગવર્મેન્ટે જ પોતાના ડિસિઝન્સથી આ બધી વસ્તુ લઈ લીધી છે. પિટિશનમાં જે સિગ્નેચર કરવા પડે એમાં બી હાઈએસ્ટ સાઇનિંગ પિટિશન છે કે જે લોકો એની તરફેણમાંથી કે હા આવો કોઈ કાયદો જોઈએ છે. પણ જ્યારે હું પેરેન્ટ સાથે વાત કરતી હતી તો એક તો આ જ પોઈન્ટ જે મેં રેઝ કર્યો એઝ અ મધર તરીકે, એ જ આવ્યો કે ફેસલેસ છે એટલે ક્રિટિસિઝમ બહુ ઇઝીલી થઈ શકે છે અને બહુ હાર્શ થાય છે. અને જ્યારે બહુ હાર્શ ક્રિટિસિઝમ થાય, એટ ધેટ ટાઈમ યુ નીડ પેરેન્ટ્સ. પ્રોબ્લેમ સોસાયટીમાં એ છે, ઇટ્સ અ સોસાયટી પ્રોબ્લેમ. પહેલા જેટલા પેરેન્ટ્સ પોતાના બચ્ચાઓને ટાઈમ આપી શકતા હતા, હવે નથી આપી શકતા.
કારણ કે 2 જણા નોકરી કરે છે, 2 જણાની વર્ક લાઈફ ડિફરન્ટ છે. ઇવન ઇફ વેન દે ટ્રાય ટુ ડુ ઇટ, અમુક લિમિટેશન્સના કારણે ઇટ્સ નોટ ધેર. તો જ્યારે હાર્શ ક્રિટિસિઝમ થાય છે ત્યારે એક વેક્યુમ છે કે બચ્ચું આવીને વાત કરે તો કોની પાસે વાત કરે. અને ઇફ દે ટોક, પેરેન્ટ્સ XYZ રીઝનના કારણે જો સપોર્ટ ન આપી શકે ત્યારે વાત વધારે બગડતી જાય છે. નો ડાઉટ વી હેવ કાઉન્સેલર્સ, વી હેવ અ સ્કૂલ, વી હેવ અ ટીચર, પણ તમે એક ઇમેજિન કરો કે બચ્ચું પોતાના પેરેન્ટ્સ પાસે જો ખુલ્લું ન થઈ શકતું હોય તો સીધું બહારની વ્યક્તિ પાસે ખુલ્લા થવાના ચાન્સીસ બહુ ઓછા છે. નથી એવું નથી પણ ઓછા છે. એટલે ધ થિંગ ઇઝ કે જ્યારે બી સુસાઇડલ સુધી વાત પહોંચે છે ત્યારે જેટલી સોશિયલ મીડિયાની, ગવર્મેન્ટની ને આખી સોસાયટીની રિસ્પોન્સિબિલિટી છે, એની સાથે સાથે પેરેન્ટ્સની કદાચ 1% રિસ્પોન્સિબિલિટી વધારે છે. હું એઝ અ પેરેન્ટ તરીકે કહું છું કે હા, એવું નથી કે તમે ટ્રાય નથી કરતા, બટ ધેર ઇઝ સમથિંગ કે જે 1% છે એમાં સ્ટેપ બેક થઈ જાય છે. બસ એ 1% ક્યાંક સેટલ કરવાની જરૂર છે. તમે જેમ લેંગ્વેજની વાત કરી, અમારે ત્યાં છોકરાઓ જ્યારે એટલે કોલેજનો ડાયરેક્ટર રહ્યો, ઓફકોર્સ ઇંગ્લિશ મીડિયમ કોલેજ હોવા છતાં મને ઘણી વખત, એટલે હું કદાચ ઓલ્ડ ગાર્ડ, ઓલ્ડ ફેશન હોઉં એવું પણ બને કે નોર્મલી આપણે છે ને F..... એમ લખતા હતા, આપણે છે ને બોલતા નહોતા. અમારે જયારે છોકરાઓનો વિદાય સમારંભ હતો ને એક છોકરી, અમારી બહુ જ ટેલેન્ટેડ છોકરી, એ જયારે મંચ ઉપરથી એ શબ્દ બોલી ત્યારે આઈ વોઝ જસ્ટ ટેકન અબેક. આઈ કુડ નોટ ડાયજેસ્ટ ઇટ. ઓફ કોર્સ. પણ ઇટ ઇઝ કોમન વિથ ધેમ રાધર. આ જે જેન જી કહો કે પછી જે જનરેશનની તમે વાત કરો, પણ આવું બને છે. બીજું, ડિપ્રેશનના કેસીસ તમે જે કહો છો એ રીતે ડિપ્રેશનના કેસીસ પણ ઘણા બધા કોલેજના છોકરાઓમાં પણ છે. એટલે આ તમે આપણે જે 16 વર્ષને, એટલે હવે 16 વર્ષે મને લાગે કોલેજમાં આવી જ જાય છે છોકરાઓ, એટલે એ ડિપ્રેશનની પણ જે હોય છે. મને તો એક એવો કેસ હતો કે જેમાં એની મધર પણ ડિપ્રેશનમાં હતી ને છોકરી પણ ડિપ્રેશનમાં હતી. એટલે હોય છે. અને છતાં she was going steady with her boyfriend and she had already had some other affairs also. એટલે મને તો જરા, એટલે આઈ એમ ઓલ્ડ ફેશન રાધર, એટલે કદાચ આઈ કુડ નોટ ડાયજેસ્ટ ઇટ, પણ યંગર જનરેશનમાં કદાચ એ હશે. ઉત્પલભાઈ, આના સંદર્ભમાં તમારો અભ્યાસ, તમે કંઈક વિશેષ અભ્યાસ પણ કર્યો અને હવે એના પ્રોઝ એન્ડ કોન્સ તરફ આપણે આગળ વધીએ તો તમે શું સલાહ આપશો? એટલે તમે જે અત્યારે વાત કરી ને, મને એ પોઈન્ટ ઉપર જ કહું કે આમાં એકચ્યુઅલી આવું બને છે કેમ. તો જે આપણે ટીનેજ જે બોયઝ અને ગર્લ્સ છે, એમનો એ વખતે માનસિક વિકાસ ચાલુ હોય છે, પરિપક્વ નથી થયા, બરોબર? તો એમનું જે પ્રીફ્રન્ટલ લોબ હોય છે ને, એના ઉપર આ સોશિયલ મીડિયાની બહુ જ ઘાતક અસરો થાય છે, એ ડેવલપ નથી થઈ શકતું. પહેલું તો એક આ રિસર્ચમાં બહાર આવ્યું. બીજું વસ્તુ, ડોપામાઇન અને એડ્રિનલ કિક. આ એડ્રિનલ કિક એટલે હિંસક દ્રશ્યો જોવા કે હિંસક ગેમિંગ નું બધું આવે અને જે હોય એના લીધે એડ્રિનલ નો રશ એકદમ વધી જાય અકુદરતી રીતે, કારણ કે સામે કોઈ એવો પડકાર નથી કે ત્યાં એડ્રિનલ ની જરૂર પડે, પણ બોડી એની રીતે રિએક્ટ કરતું હોય છે. અને ડોપામાઇન ની કિક કે ભાઈ લાઈક, કોમેન્ટ્સ, આ બધાથી ડોપામાઇન ની કિક મળે, તમે ફની વિડીયો જુઓ એનાથી. અને આપણું જે બ્રેન છે એ તો એટલું હજી ટેવાયેલું જ નથી. આપણે હજી જે આદિકાળમાં માણસ હતા એવા જ છીએ અંદરથી, બહુ ફરક નથી પડ્યો. તો એ જે ટેવ છે એ બહુ હાનિકારક નીવડી રહી છે, કારણ કે વારે ઘડીએ ડોપામાઇનની આપણા બોડીને ટેવ નથી કે નથી આપણા એડ્રિનલ રશની આટલી બધી ટેવ બોડી. એટલે એ માનસિક રીતે માણસને ડેમેજ કરે છે. અને કદાચ હજી વધારે રિસર્ચ થશે તો બહુ ચોંકાવનારા આંકડા બહાર આવશે કે આ ડેમેજ કેટલી હદનું અને કેટલું હોય છે. એટલે પહેલી વસ્તુ આ ને. બીજી વસ્તુ કે હમણાં જ બનેલો કેસ છે ઓસ્ટ્રેલિયામાં. એક છોકરાએ એક આ ટાઈપનું એડ્રિનલ વાળી કન્ટેન્ટ જોઈને એમાં એક એવી
ચેલેન્જ હતી કે પેલું આપણે કદાચ ખ્યાલ હોય તો એક મૂવીમાં જોયેલું કે એક ગોલી ડાલી 5 ઘર ખાલી, જીતાવો જિંદા હારાવો મુર્દા, આવું એક હતું, બરોબર. એના જેવી ગેમ કે તમારે એક બંદૂકની અંદર ગોળી નાખવાની, પછી એને ફેરવી દેવાની અને પછી ટ્રિગર દબાવવાનું. જો તમે જીવી ગયા તો ગેમ જીતી ગયા. આને આવી ચેલેન્જમાં ભાગ લીધો, 3 વખત એને ટ્રાય કર્યો, એમાં 2 વખત તો નસીબ જોગે બચી ગયો અને ત્રીજી વાર પોતાને જ ગોળી મારી દીધી અને મરી ગયો. આ ઓસ્ટ્રેલિયામાં બનેલું છે. અચ્છા, મને અહીંયા એક પૂછવાનું મન થાય, જેમ અમેરિકાની અંદર આ હથિયારો જે રીતે છોકરાઓ બિંદાસ ખરીદી શકે છે, લઈ શકે છે, ઉપયોગ કરે છે, સ્કૂલોમાં જે રીતે હત્યાઓ કરે છે, ઓસ્ટ્રેલિયામાં એના વિશે કોઈ કંટ્રોલ ખરો? પૂરેપૂરો છે, જોરદાર છે. પણ આ છે ને, મેળવવું હોય તો ગેરકાયદેસર તમે ગમે તે કરી શકો, જેને કરવું હોય બધા કરી લેતા હોય છે, એવું છે. પછી છોકરીઓમાં શું થાય છે, છોકરીઓમાં બોડી શેમિંગ, કમ્પેરિઝન, આ બધું ચાલુ થાય છે. અને ખાસ કરીને હમણાં જ મારી ડોટર જોડે આ જ પોઈન્ટ ઉપર અમે લગભગ 1.5 કલાક ડિસ્કશન કર્યું છે બાપ દીકરીએ, આ જ પોઈન્ટ ઉપર કે ઇન્સ્ટાગ્રામ અને ટિકટોક ની અંદર તમને બધી મોડેલ્સ ને એ બધા પરફેક્ટ ફિગર બતાવે ને બ્યુટી બતાવે ને, જે છે એનાથી બીજી છોકરીઓ ઇન્ફિરિયરિટી કોમ્પ્લેક્સ થી ગ્રસિત થઈ જતી હોય છે. અને પ્રોબ્લેમ એ થયો છે કે ઓસ્ટ્રેલિયન સોસાયટીની અંદર 3-4 એવા કેસ બન્યા કે છોકરીઓએ ખાવા પીવાનું બંધ કરી નાખ્યું કારણ કે એમને પાતળા દેખાવું છે અને એ મરવાની કક્ષા સુધી આવી ગયા. એમાં એક છોકરીએ તો સુસાઇડ કરી નાખ્યું કારણ કે કંટાળી ગઈ હતી આ રીતે જીવવાથી, અને છોકરી 15 વર્ષની હતી. એને પોતે ગૂગલમાં અને બધે સર્ચ કર્યું કે સુસાઇડ કઈ રીતે કરવું. 14 વખત પ્રયત્ન કર્યો, એમાં 13 વખત ફેલ ગઈ અને 14મી વખત એક સક્સેસ ગઈ અને આત્મહત્યા કરી નાખી. એટલે આ છે કે ખાસ જે સ્ત્રીઓમાં કેમ વધારે થઈ રહ્યું છે, કારણ કે સ્ત્રી પોતે, ખાસ કરીને છોકરીઓ પોતે પોતાના દેખાવને રહી અને પોતાના દેખાવને સોસાયટીમાં એક્સેપ્ટન્સ મળે અને એપ્રિસિએશન મળે, એના માટે બહુ જ કોન્શિયસ છે. એટલે આ બાબતમાં હરિતાબેન શું કહે છે? એ છે કારણ કે આપણે આજથી નહીં, લાઈક વર્લ્ડ વાઇડ સોસાયટી નોર્મ્સ છે. આપણી હંમેશા પેટ્રિયાર્કલ સોસાયટી છે. તમે દુનિયાના ગમે તે ખૂણે જાઓ, પુરુષ પ્રધાન સમાજ છે, એમાં કોઈ દેશ એક્સેપ્શનલ નથી. અને દરેક સમાજે પોતાના સ્ટાન્ડર્ડ એઝ અ વાઇફ તરીકે એટલા ઊંચા મૂકેલા છે, એટલા પરફેક્ટ મૂકેલા છે. મને બહુ સરપ્રાઇઝિંગ લાગ્યું હતું જ્યારે 2 મહિના પહેલા આઈ કમ અક્રોસ ધી એપ્લિકેશન ફોર્મ સાઉથ કોરિયાનું, કે તમને XYZ જગ્યાએ સ્કોલરશિપ કે નોકરી જોઈએ, એના માટે તમારા ફિગર આવું હોવું જોઈએ. ઇફ યુ કાન્ટ હેવ ધેટ થિંગ્સ, ગવર્મેન્ટ તમને સબસિડી આપે છે, સ્કોલરશિપ આપે છે કે તમે બ્યુટી સર્જરી કરાવી શકો. એન્ડ તમે એ સર્જરી કરાવો એન્ડ ધેન યુ ગો ફોર ધેટ જોબ ઇન્ટરવ્યુ અને XYZ. એટલે આ વોઝ લાઈક ગવર્મેન્ટ ઇઝ ઓલ્સો પ્રમોટિંગ કે તમે બ્યુટીને એ કરી શકો. મેં 5 થી 7 વખત એપ્લિકેશન ફોર્મ્સ જોયા હશે. મને પહેલા એમ લાગ્યું કે કોઈકે જસ્ટ મસ્તી કરવા માટે મને આ વસ્તુ મોકલી છે. બટ દેન આઈ કન્ફર્મ વિથ ધ ડિફરન્ટ મીડિયા આઉટલેટ્સ અને યુટ્યુબ્સથી ને એનાથી, નોટ ઓનલી યુટ્યુબ્સથી પણ ખાસા બધા જે જેન્યુઇન ઇન્ફોર્મેશન કહી શકાય. How can a government give a specific kind of incentive to look beautiful? એટલે આ વસ્તુ જ્યારે સ્પ્રેડ આઉટ થાય અને તમે ઇમેજિન કરો કે હવે વર્લ્ડ ઇઝ લાઈક અ ગ્લોબલ વિલેજ, બરાબર? તો સાઉથ કોરિયા આવી રીતે પ્રમોટ કરે છે. યુ સી અ બ્યુટિફુલ સાઉથ કોરિયન ગર્લ ડુઈંગ સમથિંગ, તમને ઇન્સ્પિરેશન બી મળે છે અને સાથે સાથે જેલસી બી થાય છે. સો દેર ઇઝ અ કોન્ટ્રાસ્ટ કમિંગ અપ હિયર. હું સાઉથ કોરિયન્સ જોઉં છું સિરિયલ્સ, મને થીમ્સ બહુ જ ગમે છે. દે હેવ અમેઝિંગ ક્રિએટિવિટી અમુક થીમ્સમાં અને અમુક સ્ટોરીઝમાં. પણ ઓન ધી અધર હેન્ડ તમે એની એક્ટ્રેસ જુઓ, they are so pretty beautiful, so you feel ke arre wow, so you are getting inspired from the story, but you are getting jealous from that character. And because apna standard એટલા high થઈ ગયા છે અને nobody is telling you કે ભાઈ તું જેવી છે એવી ચાલશે. રાઈટ. મારો દાંત બહુ ખરાબ છે, સો હું જ્યારે મોટી થતી હતી તો મને બધા મારા પેરેન્ટ્સને કહેતા હતા કે ઓલા બ્રેસીસ ને બધું મૂકી દો
છોકરી છે કાઇન્ડ ઓફ. એન્ડ માય પેરેન્ટ્સ વોઝ લાઈક કે જે છે ને આ છે. એન્ડ આઈ ગ્રો અપ કે ભાઈ જે છે એ આ છે. તો આજે જ્યારે બ્યુટીની વાત કરો છો, આઈ નેવર ફેલ્ટ લાઈક દેટ કે ભાઈ મારું આઈ એમ નોટ ધેર. સો ઇટ્સ ઓલ્સો સોસાયટીયલ માઇન્ડસેટ કે ભાઈ તું જે છો એ પરફેક્ટ છો. એને નાનપણથી જ્યારે ગ્રોઈંગ અપ થતી હોય, at that time we need to tell, but unfortunately we are living in a society where it's not 100% acceptable. ટ્રુ. અમારી વિદ્યાર્થીનીઓનું હું જોઉં છું ઇન્સ્ટા ઉપર જે રીતે એ લોકો જાણે મોડેલિંગ કરતા હોય અને જે રીતે મૂકે છે ફોટા અથવા તો એમના વિડીયો મૂકે છે, તો મને ઘણી વખત એમ થાય એમાં એક છોકરી તો ગામડાની છોકરી જેની ફીના પૈસા એની પાસે નહોતા, એવી છોકરી પછી ભણતા એને છે ને એનામાં જે ટ્રાન્સફોર્મેશન આવ્યું છે અને જે રીતે ઇન્સ્ટા ઉપર એના વિડીયો મૂકે છે, મને નવાઈ લાગે છે કે આ ચેન્જ. અને બીજું, એ ચેન્જની જરૂર નથી. તમે જેમ કહ્યું એમ દાંત છે ને છે ભાઈ, આ જે છે આ છે. બ્યુટી છે એ આ મગજનો ખ્યાલ છે. હું તો બહુ સ્પષ્ટ છું આ બાબતમાં. પણ મને લાગે છે કે આપણે ઓસ્ટ્રેલિયાના આ કાયદાની વાત કરીએ છીએ, તો છેલ્લે હું કમેન્ટ્સ લઈ લઉં, તમારી ફાઇનલ કમેન્ટ્સ ઉત્પલભાઈ. એટલે ફાઇનલમાં તો એટલું જ કહેવાનું કે મેં પહેલા કીધું એમ કે પ્લસ અને માઇનસ બે જોવામાં આવે તો સોશિયલ મીડિયાના ઓબ્વિયસલી માઇનસ પોઈન્ટ વધારે થાય છે. આમ તો એકચ્યુઅલી જે સોશિયલ મીડિયા બનાવવામાં આવ્યું હતું એ તો એવું જ હતું કે લોકો એકબીજા સાથે કનેક્ટ થાય, વિચારોની આપ-લે થાય, લોકોનામાં સંવાદ વધે. પણ હકીકતમાં સોશિયલ મીડિયા એવું સાબિત થયું છે કે સંવાદ કરતા વિખવાદ વધી રહ્યા છે, કમ્પેરિઝન વધી રહી છે, જેલસી વધી રહી છે, બુલી અને ગાળાગાળી અને છેક હત્યા અને રેપ સુધીની વાતો આપણને જોવા મળે છે સોશિયલ મીડિયામાં. એટલે ઓબ્વિયસલી એના માઇનસ પોઈન્ટ વધારે છે. એટલે સોશિયલ મીડિયા એન્ટી સોશિયલ સાબિત થઈ રહ્યું છે. તો પછી હવે આ બધી જાયન્ટ કંપનીઝ છે, એમને વિચારવાનું છે કે એમને એમની ઇમેજ કઈ રીતે રિફોર્મ કરવી અને પોઝિટિવિટીને કઈ રીતે પ્રમોટ કરવી. એમાં તો એવું છે ને કે જ્યારે મેટાના ઓનરને પૂછવામાં આવ્યું કે ભાઈ ફેસબુકમાં આવું બધું કેમ છે, તો એને અમેરિકન પાર્લામેન્ટની અંદર એવું કીધું હતું કે ભાઈ અમારું કામ જ એ છે કે લોકોને જે ગમે એ પ્રમોટ કરવું, ને લોકોને હિંસા ને આ આક્રોશ ને એવું બધું ગમતું હોય તો અમારે એ પ્રમોટ કરવું જ પડે. એટલે જે ગમે તે રીતે એન્ગેજમેન્ટ વધારો, જે અલ્ગોરિધમનો આ લોકોએ સેટ કર્યું છે કે ભાઈ યુઝર એન્ગેજમેન્ટ જેટલું હોય એટલું વધારો અને લોકો બસ અહીંયાથી ખસવા ના જોઈએ સ્ક્રીન ઉપરથી, એમાં મોટા પાયે ચેન્જ કરશે તો કંઈક થશે. કાં તો હજી તો આ શરૂઆત છે. મને લાગે છે આનાથી વધારે કડક કાયદા આવશે, કારણ કે લોકોને બહુ જ પ્રકારની ક્ષતિઓ થઈ રહી છે આનાથી. જી હરિતાબેન. સો એઝ યુ સેડ કે મારી મોસ્ટલી બધી વાત એમણે કવર તો કરી જ કે ભાઈ સોશિયલ મીડિયાના કારણે બચ્ચાઓની સ્પેશિયલી ફોકસ અત્યારે એટલા માટે કરું છું કારણ કે એની વાત છે કે એ લોકોને મેન્ટલી ઘણી બધી પ્રોબ્લેમ થાય છે. જેમ લેંગ્વેજીસની મેં વાત કરી કે એનો પણ ખરાબ પ્રભાવ પડે છે ક્યાં. ઓન ધી અધર સાઇડ એ પણ વસ્તુ જોવાની જરૂર છે અત્યારે કે એક હમણાં તમે લોકોએ ન્યૂઝ ફોલો કર્યા હશે તો ઝીરો પોસ્ટિંગ ટ્રેન્ડ આવે છે જેન્ઝીમાં, કે એ લોકો પોસ્ટ નથી કરતા, એ લોકોને ખાલી જોવું જ છે. એ કોન્ટેન્ટ જોઈએ છે, પણ એ કોન્ટેન્ટ કેવું જોઈએ છે દેટ ઇઝ અગેન ઇમ્પોર્ટન્ટ. એટલે એક અનધર ગ્રે એરિયા છે કે જેના પર બધાએ ફોકસ કરવાની જરૂર છે. એટલે એક સ્ટેપ લઈ લીધો છે, પણ હવે એને વધારે ક્લેરિટીની સાથે જોવાની એક જરૂરની વાત છે. બીજું કે જે છોકરાઓ બહુ ક્રિએટિવ છે અથવા સોશિયલ મીડિયાનો યુઝ પોઝિટિવ સ્ટોરી માટે, પોતાની ક્રિએટિવિટી માટે અને પોતાના ટેલેન્ટ માટે કરતા હોય છે, એ લોકોને ક્યાંક આમાં અસર થશે વી ડોન્ટ નો અત્યારે. પણ એટ ધ મોમેન્ટ ઇઝ લાઈક કે ભાઈ બ્લેન્કેટ રૂલ છે, બધાને બચાવવાની, બધાને પ્રોટેક્ટ કરવાની વાત છે. પણ જેમ જેમ ટાઈમ જશે તેમ આ વસ્તુ આવતી જશે. બીજું જેમ કે છે કે છેલ્લા દોઢ વર્ષમાં 15% જેટલા યુઝર્સે પોસ્ટિંગ કરવાનું કામ બંધ કર્યું છે. સો વી ડોન્ટ નો કે આવતા જે વર્ષો છે એમાં જ્યારે બાળકો પાસે એક્સેસ નથી, લાઈક દે કાન્ટ પોસ્ટ ઇટ, દે કાન્ટ ગેટ ઇન ટચ વિથ દેટ. એ અને આ જે ઝીરો પોસ્ટિંગનો ટ્રેન્ડ છે એ આખું સોશિયલ મીડિયાનું બેકગ્રાઉન્ડ ક્યાં સુધી લઈ જશે. બટ યસ, ઇટ ઇઝ લીડિંગ law
એમાં ઘણી બધી વસ્તુઓ હજી નવી છે, કારણ કે પહેલી વાર શરૂઆત કરતા હો અને પહેલું પગથિયું લેતા હો એટલે ઘણું બધું આવતું હોય, પણ એક સેફટી મેજરના કારણે આ પગલું ખરેખર બહુ જ મોટું, બહુ જ બોલ્ડ ડિસિઝન છે. સો ઇન અ વે આઈ વુડ કોંગ્રેચ્યુલેટ ઓસ્ટ્રેલિયન ગવર્મેન્ટ કે તમે લોકો વિચારો છો અને પોતે નથી વિચારતા. પિટિશનની સાથે એ આખી કમ્યુનિટીને કોંગ્રેચ્યુલેટ કરવાની જરૂર છે કે હાઈએસ્ટ નંબર ઓફ સિગ્નેચર તમે લોકોએ કર્યા. યુ રેડ ધ પિટિશન, તમે સમજ્યા, તમારા પોતાના એક્સપિરિયન્સીસથી સમજ્યા કે મારું બાળક કેવું કામ કરી રહ્યું છે, શું કરી રહ્યું છે, અને બેઝડ ઓન ધેટ યુ સાઇન ધ પિટિશન. એવું નથી કે મને પિટિશન સાઇન કરવી છે તો મેં ખાલી સાઇન કરી નાખી ફોર ધ સેક ઓફ સાઇનિંગ. એટલે આ બધી જ વસ્તુઓને જ્યારે આપણે ભેગી કરીએ ત્યારે એઝ યુ સેડ કે યસ, આ લો ઇટ્સ વેરી વેરી પોઝિટિવ, વેરી વેરી સ્ટ્રોંગ, બટ સ્ટીલ દેર આર સ્ટીલ ગ્રે એરિયાઝ જેને ફોકસ કરવાની જરૂર છે. આજે ઉત્પલભાઈ અને હરિતાબેન ઓસ્ટ્રેલિયાથી આપણી સાથે જોડાયા અને ત્યાંના આ એક બહુ જ મહત્વના કાયદા વિશે એમણે વિશ્લેષણ કર્યું, એના પ્રોઝ એન્ડ કોન્સની પણ વાત કરી, એમાં જે કંઈ મર્યાદાઓ પણ રહી જાય છે એની પણ વાત કરી. અને ભારતમાં તો ખાસ કરીને હું માનું છું કે આ પ્રકારનો કાયદો જેટલો બને એટલો જલ્દી લાવવાની જરૂર છે એવું આ ચર્ચાને અંતે મને તો લાગે છે. તમને શું લાગ્યું એ દર્શક મિત્રો જરૂર જણાવજો. તમને આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો, લાઈક કરશો, કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિ દેસાઈ સત્યમેવ તથ્યમ એ સબસ્ક્રાઇબ કરવા માટે દેશમાં અને વિદેશમાં મિત્રોને જરૂર જણાવશો. નમસ્કાર.